જોરદાર તાળીઓથી તેનું સ્વાગત કર્યું. અને તેને વિનંતી કે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરો. સાથે શાળાના આચાર્ય શ્રી લડાઈ સાહેબ, ઉપાચાર્ય બેન પદ્માબેન, પ્રાથમિક વિભાગ આચાર્ય રાય સાહેબ અને નીરજભાઈ, પાંચેયને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ વિદ્યાલય મલકપુરી કટારિયા દ્વારા કલાબેન બેનનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અવસર છે રૂડો આજ આંગણે ને હૈયે હરખાય છે. આપ તણે અહીં હાજરી નિરખી આમ આંખલડી આજ ઉભરાય છે. તમને સાંભળું એવો તો આજ રૂડો મોકો મળ્યો છે બેન, અમારી જાતને ભૂલીને તમને આજે અમે સાંભળીએ. તમને આજે અમે સાંભળીએ. સફળતાનો સોમવાર એવા શીર્ષક હેઠળ દર મહિનાના 2 સોમવારે શાળા સંસ્થાઓથી એવું નક્કી થયું કે વિદ્યાર્થીને શિક્ષણની સાથે સાથે કોઈ નિષ્ણાત વ્યક્તિ દ્વારા જે તે વિષયનું જ્ઞાન મળે ને છેવટે સર્વાંગી વિકાસ તરફ વિદ્યાર્થી પહોંચે એવા શુભ ઉદ્દેશ્ય સાથે છેલ્લા 6 મણકા આપણે પૂરા કર્યા. સત્ર 1 પૂરું કર્યું. અલગ અલગ વિષય હતા. ક્યાંક સંસ્કૃતિ સાથે જોડાયેલું હતું, ક્યાંક આપણી જીવન યાત્રા સાથે જોડાયેલું હતું. એક વિષય આપણા દરેકના લોક ચાહના મળેલા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણ સાથે જોડાયેલું હતું. છેલ્લે 6થા મણકામાં આપણે આરોગ્ય નિર્માણ માં આપણે સાંભળ્યું. અને સત્ર 2 માં આજે આપણે 11 ડિસેમ્બર 2023 સોમવારના મણકા 7માં ઉપસ્થિત થયા છે. ત્યારે આજના વિષય સંસ્કૃતિના વારસા સમૂહ આપણું રસોડું જીવંત રાખીએ. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ પ્રમાણે ઓનલાઈન જમાનો છે. ઘરનું ભાવતું નથી અને બહારનું ભૂખતા નથી. એના કારણે જે સ્થિતિ ઉત્પન્ન થાય છે અને આરોગ્ય જોખમાય છે અને છેવટે રોગ પ્રતિકારક શક્તિ જે નબળી પડે છે, એવું ન થાય એના માટે એવું શું છે કે જે આપણે આપણા રસોડાથી જ મળી જાય અને બહાર જવું જોઈએ ને આપણું આરોગ્ય સાચવીએ, જાળવીએ. એવા વિષયના નિષ્ણાત બેન શ્રી ડોક્ટર કાશ્મીરાબેન પરેશભાઈ મહેતા કે જેઓ હાલ કચ્છ યુનિવર્સિટી ભુજમાં વરિષ્ઠ પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ વિદ્યાલય શાળા અને સંસ્થા વતી ફરીથી પુનઃ એમનું હાર્દિક સ્વાગત કરું છું, એમને આવકારું છું. અને સાથે વિનંતી કરું છું શાળાના ઉપાચાર્ય બેન નીરજબેનને કે શાલ અને માળા દ્વારા બેનનું સ્વાગત સન્માન કરશે. ધોરણ 6 ની વિદ્યાર્થીની રાહી આવશે અને શાલ દ્વારા અને પુષ્પમાળા દ્વારા આપણા વિદ્યાલયના ઉપાચાર્ય બેન પદ્માબેન અને પ્રાથમિક વિભાગના શિક્ષિકા બેન નીરજબેન દ્વારા આજના કાર્યક્રમના વક્તા ડોક્ટર કાશ્મીરાબેન મહેતાને શાલ અને માળા દ્વારા, કારણ કે સમય કાઢીને ઠેઠ ભુજથી આ બાજુ વાગડ સુધી કટારિયા સુધી પહોંચ્યા છે, એનું હાર્દિક સ્વાગત છે. મૂળ વિષય તરફ ફરીથી આજનો જે વિષય છે આપણે રસોડાને જીવંત રાખવાનો છે. એટલે કેવી રીતે જીવંત રાખવું છે આજના વક્તા બેન આપણને માહિતી આપશે. દરેક કાર્યક્રમમાં જે રીતે આપણે મેન બાબતો નોંધીએ છીએ બાબત આપણે નોંધશું. કાર્યક્રમના અંતે કાર્યક્રમ સાથે જોડાયેલી બાબતોની પ્રશ્નોત્તરી થશે, એમાં પણ આપણે ભાગ લેશું. સર્વે વિદ્યાર્થી શાંતિથી આજના કાર્યક્રમ નિહાળે. સમય થઈ ગયો છે એટલે વધુ સમય ન લેતા બેને વિનંતી કરું છું કે આવશે અને આજના જે વિષય સાથે જોડાયેલી એમની અનુભવની આપણાને જે ઉપયોગી થાય એવી સૂચનાઓ માહિતી આપશે ને આપણે સૌ શાંતિથી સાંભળીશું, જરૂરી બાબતો નોંધશું. નમસ્કાર. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને જૂના કટારિયા ગામમાં આજે મને રાજેશ કુબડિયાભાઈ, કુલદીપસિંહભાઈ, આપ સર્વે મને અહીંયા આ બાળ દેવતાઓના દર્શન કરવા બોલાવી. હું આપની ખૂબ ખૂબ આભારી છું. શાળા પરિવારના શિક્ષકો અને
તેજસ્વી બાળકોના ચહેરા જોઈ અને મને એ લોકો તાળીઓ વગાડતા હતા તો મેં તો ખાલી તાળીઓ જ વગાડી, પણ નહીં તો નાચવાનું મન થાય એવું હતું વાતાવરણ. કેટલો જોશ, કેટલો ઉત્સાહ. મને એવું કહ્યું છે કે તમારી આમ પ્રાધ્યાપક માસ્ટર હોય ને એને બોલવાની ઘણી ટેવ હોય, એટલે કે તમારે બોલવાનું છે. અને વિષય આપ્યો છે રસોડું. આપણી સંસ્કૃતિના ધરોહર સમૂહ રસોડું જીવંત રાખીએ. તો મારા 2-3 પહેલા તો તમને બધાને પ્રશ્નો છે. સફળતાનો સોમવાર છે, તો સફળ આમાંથી કોને કોને થવું છે? બધાને સફળ થવું છે. મોજ કોને કરવી છે? મજા કરવી છે, બસ. આ બરોબર છે. આપણે મોજ કરવી છે. મોજ કરશું ને તો સફળ થઈશું જ. તમે બહુ મોટા ઊંચા પદ ઉપર આવી જાઓ, હા, કોઈ સોગિયા દાચાવાળા માસ્તર ગમે છે? મોઢું ચડાવીને આવે તમને કે મોજ કરતા ને કરાવતા લોકો ગમે છે? હવે મોજ કરવી હોય, આનંદમાં રહેવું હોય, તો એની પહેલી શરત એ કે આપણે સ્વસ્થ રહેવું પડે. સ્વાસ્થ્ય એટલે સ્વસ્થ રહેવું એટલે કોણ કહેશે મને? સ્વસ્થ હોઈએ એટલે શું હોય? શું હોય? નિરોગી શરીર હોય. એકદમ સાચી વાત. તમારું નામ શું બેટા? ઓકે, શાબાશ. હવે આપણે આગળ વધી. સ્વસ્થ શરીર હોય અને મન બરોબર ન હોય તો મન ચંચળ હોય, એકાગ્રતા ન રહેતી હોય, પરીક્ષામાં વાંચતા બધું જ હોય પણ સતત એવું લાગતું હોય તો કે યાદ કાંઈ નથી રહેતું. એવું થાય છે. પછી આપણે લખવા બેસીએ ત્યારે ફટાફટ બધું યાદ આવતું જાય, સરસ લખાઈ જાય. બરોબર છે ને? તો સ્વસ્થ રહેવા માટે શરીર, મન, તમારું શરીર સ્વસ્થ હોય, બરોબર છે, તમારું બુદ્ધિઆંક IQ એ સારું હોય, તમને બધું જ યાદ રહેતું હોય, પણ તમે આનંદિત ન હો, તમે ધાર્મિક ન હો, ઇમોશનલ ક્વોશન્ટ IQ સાથે હવે નવો શબ્દ આવ્યો છે EQ. તમે બીજાને દુખી જુઓ અને તમને દુઃખ ન થાય ને, તમને બીજાના સુખે આનંદ ન થાય, then you are not emotional. અને એના પછીની હજી એક આગળ વધતી વાત કરું તો that is HQ, happiness quotient. પેલા જો આમ ઠેલા મારીને કેવા હસે છે પેલા ભાઈ, મજા પડે છે એને. કંઈક પાછળ વળીને જોયું, જો સ્વેટર પહેરેલા, આનંદ આવે, આમ એક ખુશી રહેતી હોય. તો એ HQ. તો EQ, IQ અને HQ આ ત્રણેયને ભેગા કરવા હોય અને સ્વસ્થ રહેવું હોય. સ્વસ્થ એટલે વજન ઓછું નહીં, વધારે નહીં, માંદા ન પડીએ અને આનંદમાં રહીએ. તો એના માટે તમારા ઘરમાં જ તમારા ડોક્ટર હાજર છે. એ છે તમારું રસોડું. અને એની જવાબદારી આ બાજુ વધારે છે. પણ આજકાલ તો શું છે? મેગી, ઝોમેટો, સ્વિગી, પાસ્તા, પિઝા, બર્ગર.
એવી પણ આપીશ કે પીઝા જે બને છે એના કરતા ટેસ્ટી પીઝા આપણી રેસીપીથી આપણા ઘરે કેવી રીતે બનાવી શકાય. અને આપણે બીજી એક વસ્તુ, આ બાજુ જવાબદારી વધારે કહું છું તો મારી દીકરીઓ બધી એટલું ધ્યાન આપશે કે બધાને સુંદર, રૂપાળા, લાંબા વાળ એવું દેખાવું તો ગમે જ. હા, તો એનું એક રાસ પણ રસોડામાં છે. બરોબર છે? તમે આખો દિવસ કામ કરો અને થાકો નહીં, તમારામાં એટલી જ એનર્જી હોય, તમારા ચહેરા પર એટલી જ ચમક હોય, તમારા ચહેરા પર એ જ હાસ્ય હોય, તો એવી દીકરી કોને ન ગમે? કેવો દીકરો? હવે આમાં તકલીફ ક્યાં છે ખબર છે? બધાને સલમાન ખાન થવું છે. આપણે જે છીએ ને, એમાં આપણે ખુશ નથી. તો આપણે આપણા વિષય ઉપર આવીએ તો પહેલા હું મારી રસોડાની જે વસ્તુઓ છે ને એને 5 વિભાગોમાં વહેંચીશ. 5 મેજર પાર્ટ્સ. પહેલું આવશે અનાજ અને કઠોળ. અનાજ અને કઠોળ તમારું શરીર પુષ્ટ બનાવશે, મજબૂત બનાવશે, તમને ખૂબ જ શક્તિ આપશે. ફોર એક્ઝામ્પલ હું ચણાની વાત કરું. ચણા આપણે ઘોડાને પણ ખવડાવતા હોઈએ છીએ, તો ઘોડામાં હોર્સ પાવર, તાકાત. તમે જીમમાં જાઓ ને તો તમારો ટેસ્ટ લેશે કે હોર્સ પાવર કેટલો છે. તમે તો કદાચ જીમ જોયું હોય કે ગયા હો કે કદાચ ખ્યાલ નથી, પણ ભુજમાં તો મોસ્ટલી બધા છોકરાઓ જતા અને એ લોકો 2, 3, 4 મહિના જાય ને 5મા મહિને છોડી દે. હવે એની હજારો રૂપિયા ફી હોય, લાખો રૂપિયાનો પ્રોટીન પાવડર એ લોકો પી જાય. 7મા મહિને જો એ જીમ આપણે મૂકી દીધું કે 2-3 દિવસ ન ગયા એટલે બધું અહીંયા લબડવા માંડે. ચહેરા પરની ચરબી, કમરની ચરબી, એટલી નુકસાન કરતા વસ્તુ છે. હું તમને અત્યારે આ મંચ ઉપરથી જાહેરમાં કહું છું કે જીમમાં જવું જ ન જોઈએ. તમારી પાસે બખ મલાખડો, કુસ્તીના સાધનો, કબડ્ડી, હુતુતુ, કેટલી સરસ રમતો છે, એક પણ પૈસો ખર્ચ્યા વગર. અને બહુ એમ થાય કે થાકી ગયા તો નવકાંકરી રમો, અષ્ટોપગડો રમો, કેટલી મજા આવે, કેરમ રમો. અને ચેસ થી તો મનની કસરત થાય. તો આપણે ચણાની વાત ઉપરથી આપણે આગળ નીકળ્યા તો ચણો કહે હું ખરબચડો ને મારે માથે અણી. ચણા ઉપર અણી હોય ને, ચણો કહે હું ખરબચડો ને મારે માથે અણી, ચણા અને ગોળ ખાય તે મલાખડાનો ધણી. એની તમે કોઈ નથી શકે. અને હવે તો શિયાળો છે, મને તો બાજરીના રોટલા, ખીચડી ને ઓળો કોઈ કાપે, તમને તો ભૂખ પણ લાગી હશે. આજે મને મોડું થયું, હું તમારી બધાની ખૂબ ક્ષમા પ્રાર્થી છું, પણ કેટલાક કારણોસર મેં દેર કરતી નહીં, દેર હો જાતી. પણ જે સમય મળ્યો છે એમાં આપણે આજે જીવી લઈશું. તો આપણે વાત કરતા હતા બલિહારી તુજ બાજરી લાંબા લાંબા પાન. બાજરીના પાન લાંબા લાંબા હોય. બલિહારી તુજ બાજરી લાંબા લાંબા પાન. ઘોડે પાખી આવ્યું, ઘોડે પાખું આવ્યું અને બુઢા થયા જવાન. તમારે બુઢાપો ના લાવવું હોય ને, હવે હમણાં એન્ટી એજિંગ ક્રીમ ને બધા આવવા માંડ્યા છે કે તમારા ચહેરા પર કરચલીઓ ન દેખાય. પણ બાજરીનો રોટલો ખાઓ, જુઓ, બાજરી is having anti-aging ingredients. તો આપણા રસોડામાં જ આ બધી વસ્તુઓ છે. તમારી આંખની અંદર કાળા કુંડાળા થઈ જતા હોય, કાકડીના 2 ટુકડા મૂકી દો અને આંખો બંધ કરો, આંખોની કસરત કરો. આંખોની કસરત ભરતનાટ્યમ શીખો તો બહુ સારી થાય. આમ આમ થાય. હું
ચાલો આપણે મોઢું ફેરવવાનું નથી. હા, જરાય બધા ટટ્ટાર અને કમર સીધી રાખીએ ને તો આપણને સંભળાય સારું અને ઉતરી જાય સીધું. આમ વાંકું ચૂકવું હોય ને ક્રશ બોટલની જેમ. હવે આ પાણીની બોટલ હું દાબી દઉં, હા, અને આમ જો કેટલા સરસ લાગે છે. સ્વાસ્થ્યની પહેલી શરત, પાચનની પહેલી શરત એ કે તમે જમો ને ત્યારે પ્રાર્થના કરીને જમજો કે જેણે મને ભોજન આપ્યું એ અન્નદાતાને પ્રણામ, જેણે આ ભોજન બનાવ્યું એ માને પ્રણામ. સવારના પોરમાં મમ્મી ઉઠાડે કે ચાલ બેટા ટાઈમ થઈ ગયો છે, સ્કૂલ જવાનું છે, અને આપણે પેલો છણકો કર્યો હોય કે ઓ તને શું છે રોજ યાર, પણ એ માં ન હોય તો પૂછજો તો કોઈને. અને એ રોટલી ઘડનાર એ તમને તમારી થાળીમાં ગરમ ગરમ પીરસે, તમને પૂછે બેટા આજે પાવભાજી ખાવી છે, બેટા આજે ભેળ ખાવી છે, આજે શું ખાવું છે, એવી માં એને સલામ કરજો. જે તમારા માટે રોટલો કમાવીને આવે છે ને એ બાપના પગે લાગજો. અને જે આ બધી જ વસ્તુઓ ટ્રાન્સપોર્ટેશનથી તમારા સુધી લઈ આવે, જે વ્યક્તિએ નાનો સહયોગ આપ્યો હોય આ બધું બનાવવામાં, મરી મસાલા, તમને ખબર નથી તમારી થાળીમાં પીરસાતું ભોજન કેટલી જગ્યાએથી મહેનત લઈને આવતું હોય છે. એક વસ્તુથી ચાલે છે આપણને. અચ્છા, તાવડી ન હોય તો રોટલી કેમ બનાવશો? કુંભારને સલામ તો કરવી પડશે. થાળી ન હોય તો જમશો શેનામાં? તો સ્ટીલ. તમે જમવા બેસો ત્યારે વિચાર કરજો કે આમાં કેટલી વ્યક્તિઓ, કેટલી વસ્તુઓનો સમાવેશ છે, પછી ખ્યાલ આવશે. જો કમર પાછી નમી ગઈ છે, બેસવાની રીત આ જોઈએ. હું આમ ઊભી રહું, હું મારી બોડી લેંગ્વેજ તમને બતાવું. અચ્છા, હવે આપણે જ્યારે પણ બેસીએ કે ઊભા રહીએ, આપણી એક એક્સપ્રેશનની, આપણી એક ઊભા રહેવાની, આપણી બેસવાની, આ બધી જ રીતોથી આપણી પર્સનાલિટી દેખાય. આપણે કેવા છીએ, કોણ છીએ, શું છીએ, એ આપણી આખી બોડી લેંગ્વેજ. હા, એટલે એ બહુ જ ધ્યાન રાખવાનું બેટા. હું તમને એમ કહું, હું અત્યારે એક એક્સપ્રેશન આપું, ખાલી તમે મને કહેજો કે હું કઈ રીતની. મને જરાય બીક નથી લાગતી. કોણ છે? તમારો અવાજ છે, તમારી છટા છે, તમારી જે રીત ભાત છે એ બિલકુલ, અને તમારો સેલ્ફ કોન્ફિડન્સ તમારી આંખોમાંથી દેખાશે. અને આંખોની કસરતની આપણે વાત કરતા હતા, તો ચાલો હું કહું લેફ્ટ તો તમારો ચહેરો ફરશે નહીં, ખાલી આંખો ફરશે. લેફ્ટ, રાઈટ, અપ, ડાઉન. આંખો બંધ નહીં થવાની, ડોળા ફરવા જોઈએ. લેફ્ટ, આ આંખોમાં જે કીકીઓ છે ને એ લેફ્ટ, રાઈટ, અપ, ડાઉન. શિક્ષકો પણ કરી શકશે. આનાથી તમને ચશ્માના નંબર હશે તો ઉતરી જશે. કરી જોજો. આ રાઈટ, કારણ કે આપણે એટલું નજીક જોયું છે ને, દૂર જોતા જ નથી. તમે ટ્રાય કરી જોજો. થોડી વાર તમે આમ વાંચું કર્યું, થોડી વાર આમ દૂર જોજો. ઇટ ગિવ્સ એક્સરસાઇઝીસ ટુ યોર આઈઝ. આ નાની નાની વસ્તુઓ છે. તો આપણે બાજરીની વાત કરતા હતા કે બુઢા થયા જવાન. હવે એવી જ રીતે અનાજ સાથે કઠોળની પણ વાત કરું તો મગ કહે હું લીલો દાણો. હા, મગની વાત કરું. ખીચડી કોને ભાવે? મને તો બે હાથે ભાવે. મને કોઈ ખીચડી કઢી રોટલો આપી દે એટલે આપણે બસ. મગમાંથી જે પ્રોટીન મળે છે ને, અને બીજી એક વસ્તુ, જે છોકરીઓને, જે દીકરાઓ કે દીકરીઓને
પોતાનું શરીર સૌષ્ઠવપૂર્ણ રાખવું હોય, વજન કંટ્રોલમાં રાખવું હોય, એવા બધા જ લોકો 1 મહિનો ખાલી મગનો પ્રયોગ કરી જુઓ. એક સમયે ફક્ત મગ લ્યો, તમે જુઓ, ઇટ વિલ ચેન્જ એવરીથિંગ. આ બધું કરેલું છે એટલે તમને કહું છું. અને ઝીરો ફિગર જે હિરોઈનો જે બતાવે છે એ બધું જ બોટોક્સના ઇન્જેક્શન, કેરાટીન ટ્રીટમેન્ટ, કેટલા બધા પ્રકારના લાખોના ખર્ચે તમે એને આમ મેકઅપ વગર કે કોઈ પણ ટ્રીટમેન્ટ વગર જુઓ તો બી જાઓ કે આ કોણ છે. એટલે એ બધું ચમક દમક પાછળ નહીં જતા. અને આ બધા જેટલા જે પ્રોટીન પાવડર ખાઈને બાવળા ફૂલાવીને સિક્સ પેક્સ બનાવતા હીરો છે ને, એ બધા જ બીમારીઓથી પીડાય છે. અને પ્રોટીન પાવડર જે લોકો ખાતા હોય એને કહી દઉં કે એ માંસાહાર છે. એમાં પ્રાણીજન્ય ચરબી લખેલો જ હશે, એનિમલ પ્રોટીન, તમે જોજો. એટલે એનાથી તો દૂર જ રહેજો, ક્યારેય નહીં. આ તો આપણું પાપ થઈ જાય. તો મગ કહે હું લીલો દાણો મારે માથે ચાંદુ, 2-4 મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદું. જે કોઈ પણ કોઈ વાંધો નહીં. આપણે તમને મિસ કરવાના છે અમુક લોકો, જે લોકોને અત્યારે બસનો સમય થયો છે એ લોકો. બિલકુલ સમજી શકાય. જે વિદ્યાર્થીઓને તડકો આવતો હોય એ પોતાની જગ્યા બદલી શકે છે, એટલે થોડું કમ્ફર્ટેબલ રહે. આ બાજુ પાછળ, આગળ, સાઈડમાં. આમ તો તડકામાં બહુ વિટામિન ડી હોય. જી, ચાલો તો આપણે અનાજ અને કઠોળની વાત કરી. અને હવે બીજું ઇમ્પોર્ટન્ટ સેક્શન, મેં તમને કહ્યું હતું કે હું 4 થી 5 ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ તમને કહીશ જે તમારા સ્વાસ્થ્ય માટે રસોડામાં હોય છે. બીજી વસ્તુઓ છે મસાલા, મરી મસાલા. આપણી ભાષા એટલી સુંદર છે, ગુજરાતી ભાષા, કે ખારનું હોય ને એને પણ મીઠું કહીએ. નમક, સબરસ એના સમાનાર્થી શબ્દો છે. મીઠું ના હોય તો બધું ફીકું, બરાબર છે. તો એવી જ રીતે તજ, લવિંગ, મરી, હળદર, મરચાં, કેટલી બધી વસ્તુઓ, બાદિયાન, તમાલપત્ર, કોકમ, આ બધી જ વસ્તુઓ નાની નાની વસ્તુઓ છે. પણ હળદર, હિંગ, તમને ક્યારેક પેટમાં દુખતું હોય તો કોશિશ કરી જોજો, હિંગને પાણીમાં નાખી ગરમ કરીને પેટ ઉપર લગાવજો. હળદર અને મલાઈ આ બંને મિક્સ કરી અને ચહેરા પર લગાવજો. 2 મહિના તમે જોજો, કોશિશ કરજો. 10-15 મિનિટ રાખવાનું, પછી ધોઈ નાખવાનું. યોર કલર વિલ ચેન્જ. ઉપટન, મસૂરની દાળ, હળદર, આ બંને તમારો વાન આખો બદલી શકે. અને પેટમાં દુખતું હોય તો હિંગ જેવી કે મરી જેવી વસ્તુ નથી, અજમો આફરો ચડ્યો હોય, ક્યારેક પેટમાં વાયુ થઈ ગયું હોય, અજમાની ફાગડો લઈ લેવાનો. આ બધી બહુ નાની વસ્તુઓ છે, તમને એક ગોળી નહીં ખાવી પડે. સિમ્પલ ઉપચાર છે બધા. અને દરરોજ જમતા પહેલા
આપણે પ્રાર્થના કરીએ છીએ. કેટલા કરે છે? સાચું બોલજો. બોર્ડિંગમાં હશે એ લોકોને તો ફરજિયાત છે, બાકીના કરે છે ઘરે? હા, તો આપણે એક આજે નિયમ લઈએ, બધા જ નિયમ લઈએ. હું તો કરું જ છું, પણ આપણે એ બધા જ નિયમ લઈએ બેટા, કે આપણે જમતા પહેલા 1 મિનિટ આપણે જે પણ ભગવાનને યાદ કરતા હોઈએ, જેને યાદ કરતા હોઈએ, એ પ્રાર્થના કરીશું અને એક આભારની લાગણી બધા માટે મોકલાવીશું, જેણે આ ભોજન આપણા માટે તૈયાર કર્યું. અને જુઓ, તમે 1 મિનિટ આંખો બંધ કરીને બેસશો ને, એટલે તમને ખ્યાલ આવશે કે આજે મને કેટલી અને કેવી ભૂખ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું તો વધારે સમજાશે આ વસ્તુ. આનું કારણ શું છે? આપણે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ, પેલાના રસ્તાની વાત કરું. આપણે ક્યાંક જવાનું છે ને આપણે રસ્તામાં જઈએ છીએ અને અંધારું છે, આમ આપણો ડરપોક સ્વભાવ નથી, પણ અચાનકથી આપણને બીક લાગવા માંડે, અચાનકથી આપણને એવું લાગવા માંડે કે કંઈક થશે તો. આવું ક્યારે કોઈ સાથે થયું છે? તમને આમ અચાનક જ કંઈક એવા વિચારો આવવા માંડે, એવું થાય છે ક્યારે? એવું એટલા માટે કે તમે જે જગ્યાએ હો ને, એ જગ્યામાં એ પ્રકારની આપણી લાગણીઓ ઘણા બધા લોકોની ત્યાં ઊભી રહી હોય. આપણે લગ્નમાં ગયા હોય ને ઘણીવાર ન ખાવું હોય એ ખાઈ જાય, કારણ કે બધાના ખાવાના વિચારો આપણને એટલા સ્પર્શતા હોય, આ ખાવું, તે ખાવું, આ જુઓ, તે જુઓ. પછી આપણે બધી વસ્તુઓ ચાખી હોય ને પેટ તો ભરાયું જ ના હોય. એટલે આંખો બંધ કરી અને પ્રાર્થના કરવાનો એક જ ઉદ્દેશ્ય છે, અને એ છે કે એના લીધે આપણને ખ્યાલ આવે કે આપણને કેટલી ભૂખ છે અને આજે શું ખાવાનું છે. ઘણીવાર પેટમાં ખૂબ જ બળતરા હોય, બહુ જ માથું ચડ્યું હોય અને આપણે તીખું તીખું ખાઈ જઈએ બધું, અને પછી થાય ઉલટી. તો આપણને ખ્યાલ આવે કે આપણે જરાક આંખો બંધ કરીને કમર સીધી રાખીએ ને, તો આપણને ખ્યાલ આવે કે આપણે શું ખાવાનું છે અને કેટલું ખાવાનું છે. તો મરી મસાલાની આપણે વાત કરી, અને હવે ત્રીજી વાત કરીએ, ઓઇલ્સ, તેલ, ઘી. જેટલું તમે તેલ અને ઘી, ગાયનું ઘી તો ખૂબ જ ખાવાનું. ઘીથી જાડા ન થવાય. સારા ઘીથી ક્યારેય કોલેસ્ટ્રોલ વધતું નથી. અને સિંગ તેલ, આ મેડિકલી ટેસ્ટેડ વસ્તુ છે. આ હું કઈ એમ ફેકમ ફેક નથી કરતી, પણ સિંગ તેલ જે વર્ષોથી આપણે ખાતા આવ્યા છીએ, એ તમારા શરીરને ખૂબ જ, પણ યોગ્ય માત્રા રાખો. રોજ તળેલું, આપણે જેને ઘણીવાર જંક ફૂડ કહેતા હોઈએ, જેની અંદર વધારે પડતું બળેલું તેલ હોય, વેફર્સ ને આપણે પેકેટ્સ લેતા હોઈએ, એની અંદર એ પ્રકારનું તેલ હોય કે ઉકળ્યા જ કરતું હોય, ઉકળ્યા જ કરતું હોય અને એમાં તળાયા જ કરતું હોય, તો એ તેલ સારું નહીં. પણ ઘરે બનાવેલી વસ્તુઓમાં ભજીયા ખાધા હોય, સમોસા ખાધા હોય, મોઢામાં પાણી આવી ગયું મારા તો, કચોરી, તો એ તમને ખૂબ જ હેલ્ધી બનાવશે. નોટ ટુ વરી. અચ્છા, કોઈના દાંત ખરાબ હોય ને, પેડા મોઢામાંથી વાસ આવતી હોય, તો તલનું તેલ, તલના તેલની માલિશ કરી જોજો દાંતણ સાથે. એમાં તમે આપણે જે રેગ્યુલર દાંતણ કરતા હોઈએ, બાવળનું એ હોય કે વળનું, જેના પેડાના દાંત મજબૂત ન હોય ને, એ વળનું દાંતણ કરી જોઈએ. અને જેને કુલ્ફી ખાવામાં સેન્સિટિવિટી થઈ જતી હોય ને, ખબર છે, આંબલી ખાઈએ, કુલ્ફી ખાઈએ તો દાંતમાં તમે કાંઈ એવું થતું હોય ને, તો એ તલના તેલની માલિશ કરી જોઈએ. 1 મહિનાની અંદર એ વસ્તુ છું થઈ જશે. દાંત એકદમ મજબૂત, પેડા એકદમ મજબૂત. ભારતીય સંસ્કૃતિમાં રસોડું. અચ્છા, સંસ્કૃતિ એટલે શું? મને તો પહેલો પ્રશ્ન એ પૂછવો હતો. સાહેબો બધા મોટા મોટા શબ્દો એટલા મૂકી દે અને પાછા આપણે વક્તૃત્વમાં બોલીએ એમ કે ભારતીય સંસ્કૃતિ તો મહાન છે.
પણ સંસ્કૃતિ એટલે એમાં શું શું આવે? સંસ્કૃતિ એટલે કે આપણા જીવન જીવવાની રીત, જે આપણને વર્ષોથી આપણા માટે હાલી આવે છે તે જ પ્રકારે અને એનામાં વધારે સુધારા કરીને આપણે જે આપણું જીવન સારી રીતે વ્યતીત કરીએ છીએ. જીવન જીવવાની રીત, તો એની અંદર કપડા આવે. કેટલી હોશિયાર દીકરી. તારું નામ શું બેટા? નિરાલી. ખરેખર નિરાલી છો તું બેટા, ખૂબ આગળ વધજો. અભિનંદન બેટા, ખૂબ ખૂબ અભિનંદન. આવી દીકરીઓ જોઈએ, તેજસ્વીની એકદમ. તારું નામ તેજસ્વીની આ છે. તો જે રીતે તેજસ્વીનીએ કહ્યું કે જીવન જીવવાની રીત, તો એની અંદર ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું બધી જ વસ્તુ આવી જાય. હા, તો પીઝા બર્ગર એ આપણી સંસ્કૃતિ છે. જીન્સ પેન્ટ ટી શર્ટ ટૂંકા કપડા આપણી સંસ્કૃતિ છે. તો આપણે શું કરવા નકલ કરીએ છીએ? આપણામાં અકલ એવું કહેવાય. આપણામાં તો અકલ છે, આપણે કેમ નકલ કરીએ છીએ? આપણે તો નકલ કરતા જ નથી. હા, તો મરી મસાલા અને પછી તેલ ઘીની આપણે વાત કરી, ત્રીજી વસ્તુ. અને ચોથી દૂધ. મિલ્ક ઇઝ અ કમ્પ્લીટ ફૂડ. હા, બધા જ પ્રોટીન્સ, વિટામિન્સ બધું જ એની અંદર હોય છે. સંપૂર્ણ કહેવાય છે. દૂધ, દહીં, હવે તો માખણ, પછી એનામાંથી ચીઝ, છાશ. અચ્છા, છાશની વાત કરું. પાંચમી વસ્તુ છાશ આપણે લઈએ. હા, એક સંસ્કૃતમાં બહુ સરસ શ્લોક છે. ભોજનાંતે ચકિમ પેયમ જયંત કસ્ય વૈશ્રુત કસ્ય વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. અર્થ સમજાવું તમને. આ આપણી પોતાની ભાષા છે, આપણે સંસ્કૃતિ કહીએ છીએ ને, તો આ સંસ્કૃતિ છે. ભોજનાંતે ચકિમ પેયમ. ભોજનના અંતે શું પીવાનું હોય? હવે જો આ શ્લોક છે ને, એનામાં બધા જવાબો પણ આપેલા છે. ભોજનાંતે ચકિમ પેયમ જયંત કસ્ય વૈશ્રુત. જયંત કોનો દીકરો છે? આમાં છે કોઈ જયંત? હા, ઇન્દ્રનો. સાવ સાચી વાત. જયંત, વેરી ગુડ, વેરી ગુડ. વિષ્ણુ પદમ, વિષ્ણુનું પદ છે જે, એ કેવું કહેવાયું છે? તક્રમ, તક્રમ એટલે છાસ. શક્રસ્ય દુર્લભમ. શક્રસ્ય એટલે ઇન્દ્રનો પુત્ર અને દુર્લભ. તો છાસ તો ઇન્દ્રને પણ દુર્લભ છે. છેલ્લા વાક્યનો અર્થ એ થાય. પણ આ ત્રણેય જવાબો છે. તક્ર, ભોજનાંતે ચકિમ પેયમ, તો તક્ર. જયંત કસ્ય વૈશ્રુત, તો શક્રસ્ય એટલે ઇન્દ્રનો પુત્ર. અને વિષ્ણુ પદ કેવું કહેવાયું છે? તો તક્રમ શક્રસ્ય, પછી છેલ્લો શબ્દ છે દુર્લભમ. તો વિષ્ણુ બનવું એ તો દુર્લભ છે. તક્રમ શક્રસ્ય દુર્લભમ. તો આ આપણી સંસ્કૃતિ છે, જે હસતા હસતા, રમતા રમતા આપણને કેવી રીતે ખાવું, શું ખાવું, અને પ્રશ્નની સાથે જ જવાબો આપી દે. અચ્છા, તમને સાતમ આઠમના મેળા ગમે? સાતમ આઠમમાં આપણે શું કરવા? રાંધીએ, ઠંડુ ખાઈએ. શીતળા સાતમ કે મમ્મી ને દાદી ને ફઈ ને કાકી ને બધા વાર્તા કરતા હશે શીતળા સાતમની વાર્તા, કે આપણે ચૂલો સળગાવીએ તો શીતળા માતા ગુસ્સે ભરાય. હા, હકીકતમાં એ નથી. હકીકતમાં તમે એક દિવસ જૂની વસ્તુઓ જે આપણે પ્રોપરલી, ફોર એક્ઝામ્પલ કર્ડ રાઈસ, ખાટા ભાત જે બનાવે, તેમાં મેક્સિમમ B12 મળે. મેક્સિમમ B12.
એટલે તમે જોજો આ બધી વસ્તુઓ છે ને ઘણા બધામાં B12 ની ખામી આપણે આજકાલ જોતા હોઈએ છીએ. તો આપણા ભોજનમાં જ આવી વસ્તુઓ છે કે જે તમે ખાશો તો તમે એકદમ તાજા માજા મસ્ત રહેશો. એટલે રસોડાની વસ્તુઓ ખાસ યાદ રાખજો. અને મને એમ છે કે હવે મારું વાતચીત કરતા તમારી પ્રશ્નોત્તરીમાં ધ્યાન આપવું જોઈએ. મેં આ તમને 5 વસ્તુઓ જે કહી, બરાબર છે, કે અનાજ, કઠોળ, મરી મસાલા, તેલ, ઘી અને છેલ્લે દૂધ અને દૂધની બનાવટ. આ બધી જ વસ્તુઓ જો તમે પ્રોપરલી, અને એમાં કાંઈ નવું કરવાનું નથી, ઘરનું ખાવાનું છે બસ. અને બીજી વસ્તુ, મમ્મી જે બનાવે તે પ્રેમથી ખાવાનું છે. કે મને કારેલાનું શાક નહીં ભાવે એ ના ચાલે. જે થાળીમાં આવ્યું એને પગે લાગી અને પ્રેમથી ખાવાનું, પ્રેમથી, એકદમ પ્રેમ. હા બેટા, ચાલો આ મને વચન આપો તમે બધા. અને હવે આપણે પ્રશ્નોત્તરી કરીએ. બેને આપણને રસોડાથી સ્વસ્થ શરીર કેવી રીતે આપણે જાળવી રાખશું એની ટૂંકી છતાં સચોટ અને પરફેક્ટ માહિતી આપી. આચાર્ય સાહેબને વિનંતી કે સન્માન પુષ્પ મોમેન્ટો દ્વારા બેનનું શાળા સંસ્થા વતી ફરીથી સન્માન કરશે. તો બેનની વિનંતી ઉભા થશે અને સ્ટેજ પર વિરાજમાન દરેકને સન્માન પુષ્પ દ્વારા જે વર્ધમાન બોડી દ્વારા આજના જે કાર્યક્રમ અનુસંધાને પ્રશ્નોત્તરી કરીએ એ પહેલા આપણા વિદ્યાલયના આચાર્ય શ્રી જાડેજા સાહેબને નમ્ર વિનંતી કે તેઓ આવશે અને એમની દ્વારા રજૂઆત થશે. ત્યારબાદ આપણે દર વખતે જેમ 5 પ્રશ્નો પૂછવામાં આવશે અને જે વિદ્યાર્થી સાચા જવાબ આપશે એને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. શ્રી જાડેજા સાહેબ. મંચસ્થ કાશ્મીરાબેન, પદ્માબેન, જાદિયા સાહેબ, નીરજભાઈ, મારા સાથી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, દર પહેલા સત્રથી લઈને આપણે સફળતાના સોમવારના 7મા મણકાની અંદર જ્યારે આપણે એકત્ર થયા છે, બેનની કામગીરી હતી એટલે થોડુંક નીકળવામાં એમને મોડું થયું અને અહીંયા આવતા લગભગ 4 વાગી ગયા. એટલે મેં વાત પણ કરી કે આપણે ટાઈમ 10 થી 4નો છે. પહેલા ફેરામાં બસ જાય, એ બસ જઈને ગામડામાં મૂકીને પાછી આવશે, ફરી પાછી અહીંયાથી આવીને આ બધા વિદ્યાર્થીઓને લઈ જશે. વર્ધમાનજી બોર્ડિંગ અને વિદ્યાલય એટલે બેન 81 વર્ષની મંજિલ પાર કરીને 82 વર્ષમાં અત્યારે અમે સ્થાપિત છીએ. 1942ની સ્થાપના આ સ્કૂલની. 1942માં ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું અને અમારા અહીંયા શ્રેષ્ઠીઓને મનમાં વિચાર આવ્યો કે શિક્ષણની બાબતમાં કચ્છમાં બહુ એટલી સુવિધા નથી. માત્ર 3 જગ્યાએ જે સ્કૂલો હતી આપણી, સૌથી પહેલી ભુજ ઓલ્ફેડ હાઈસ્કૂલ હતી આપણી પાસે, બીજી અંજારની અંદર સ્કૂલ ચાલુ થઈ, ત્રીજી રાપરમાં ચાલુ થઈ અને ચોથી સ્કૂલ એટલે કચ્છની ચોથી સ્કૂલ છે શ્રી વર્ધમાનજી બોર્ડિંગ અને વિદ્યાલય 14 એપ્રિલ 1942 આ સંસ્થાની સ્થાપના કરી. લગભગ 700ની સંખ્યા છે અત્યારે 6ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીમાં, જેમાં 550 વિદ્યાર્થીઓ અપડાઉન કરીને ભણે છે. 25 ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવે છે મારી પાસે ભણવા માટે. ભચાઉથી પણ વિદ્યાર્થીઓ અહીંયા આવે છે. આંબલિયારા છાડવાડાથી તો લગભગ બસ આખી ભરાઈ જાય છે. અને આ વર્ષે અમે બેન કચ્છમાં અમારું પ્રતિનિધિત્વ, કચ્છ ફર્સ્ટ અમારી વિદ્યાર્થીની છે દેવડા ચિન્નલ.
એ કચ્છ ફર્સ્ટ છે. ગુજરાતમાં ચોથો નંબર છે અને કચ્છમાં પહેલો નંબર છે. એક આનો અને માધાપરની વિદ્યાર્થીની છે, બંને જણા કચ્છ ફર્સ્ટ છે. અત્યારની લગભગ આ નવા સત્રની 23-24 ની અંદર જેટલી પણ સ્પર્ધાઓ થઈ, પછી એ વક્તૃત્વની છે, એ ગાયનની છે, એ વાદનની છે, એ નિબંધ સ્પર્ધા છે, ચિત્ર સ્પર્ધા છે, આ બધી જ સ્પર્ધાઓમાં કચ્છ જિલ્લામાં અમારા બધા જ વિદ્યાર્થી ફર્સ્ટ નંબર ઉપર આવ્યા છે. ખેલ મહાકુંભમાં એમાં પણ અમારું પ્રદર્શન ખૂબ સારું હોય છે. અમે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને પણ બહુ વધારે પ્રાધાન્ય આપતા હોય છે. હજી 2 દિવસ પહેલા જ IPL ને જેમ અમારે અહીંયા KPL નામકરણ આપેલું છે, એની ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી. સિંગિંગની સ્પર્ધા હતી જે ગયા શનિવારે પૂરી થઈ. એમાં 3 વિદ્યાર્થીનીઓ જે અત્યારે છે અમારે પહેલો, બીજા, ત્રીજા નંબર ઉપર આવ્યા. મને આ સંસ્થામાં કાર્યરત 25 વર્ષ થયા. દર્શનાબેન ધોળકિયાનો વિદ્યાર્થી છું. રવિ પેથાણી અને દર્શનાબેન ધોળકિયા અગર આપ યુનિવર્સિટીમાં સાથે હશો. બેનને મેં ઘણી વખત આમંત્રણ દીધું છે, હરેશભાઈને બોલાવ્યા છે, પણ બેનને હજી નથી બોલાવી શક્યો. HDD બચાવ બેન આવી ગયા પણ અહીંયા નથી આવ્યા. તો પ્રયત્નશીલ અમે રહી છીએ કે હંમેશા માટે બાળકનો વિકાસ થાય. અમારી સંસ્થામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ ગયેલા છે. લગભગ 50 વિદ્યાર્થીઓ મારી પાસે ભણેલા, એમને CA પૂરું કરી લીધું છે. અત્યારે બહુ સારા એવી ફેકલ્ટી સાથે એ સુરત, અમદાવાદ, ગાંધીધામ, ભુજ ત્યાં એ બધા કામ કરે છે. GPSC ની તૈયારી તરફ અત્યારે અમે વિદ્યાર્થીઓને વાળ્યા છે. 2 વિદ્યાર્થીઓ અમારી શાળાના ક્લાસ 2 ઓફિસર થઈ અત્યારે કચ્છમાં જ સેવા બજાવે છે. ભુજ છે, ગાંધીધામ છે. આ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. સંગીતના ક્ષેત્રમાં આ સ્પર્ધાઓ એટલે રાખી છે કે અમારા એક વિદ્યાર્થીને તો હમણાં ગુજરાતી 2 ફિલ્મોની અંદર એના ગીત રેકોર્ડિંગ થયા છે. 5 વિદ્યાર્થીઓ છે જે નવરાત્રી દરમિયાન અને બાકી બધા કાર્યક્રમોમાં એ બહુ સારું પરફોર્મન્સ કીર્તિદાન ગઢવી સાથે કે મણી કવિરાજ સાથે એ ગાય છે અને પોતાનું સારું એવું પ્રદર્શન એ લોકો કરતા હોય છે. શાળાનું નામ, અમારું નામ રોશન કરે છે. મારી પાસે 25 વર્ષમાં ભણેલા 1500 વિદ્યાર્થીઓ ધંધાકીય ક્ષેત્રમાં ખૂબ સફળ છે. રાજેશભાઈ છે એ મારો વિદ્યાર્થી છે. એટલે અમારો સ્ટાફ કોઈ 5 વર્ષથી એક જ સાહેબ હમણાં છેલ્લી ભરતીના આવ્યા છે, બાકી બધા 5 વર્ષ અનુભવી છે. મોટા ભાગે અહીંયા આવ્યા પછી કોઈ ક્યાંય જતું નથી. એટલે સંસ્થા બહુ જૂની છે. સાથે સાથે નવા સંકુલ તરફ પણ અમે આગળ જઈ રહ્યા છીએ. 25 ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવે છે. દીકરીઓ 250 દીકરીઓ મારી પાસે ભણે છે અત્યારે. અને અમે પ્રયત્નશીલ છીએ, એટલા માટે અમે એવો વિચાર કર્યો કે અમે તો દર વખતે કહેતા જ હોય છે, પણ બહારના વ્યક્તિ આવે એ અહીંયા આવે, કારણ કે નહીતર તો ભુજમાં રહેતા હોય એટલે સામાન્ય રીતે આપણી માન્યતા હોય કે કટારિયા, એમાં વાગડ, અંતરિયાળ ગામ એટલે કેવું હશે એમ. પણ અમે અહીંયા પણ એક સારું એવું ઉપવન બનાવીને રાખ્યું છે. એટલે અમે તમારા જેવા મહેમાનોને આમંત્રણ પાઠવીએ છીએ અને આપ આવો, અમને જુઓ, અમે તમને જુઓ. સાથે સાથે અમને જે શીખવા મળે છે એ બહુ અમૂલ્ય છે. આપ સમય ફાળવી સંસ્થા માટે થઈને આવ્યા છો તો, અને સાથે સાથે સમયના અનુબંધ સાથે, કારણ કે આમ તો અમારો 4:30નો ટાઈમ હતો, પણ શિયાળા દરમિયાન 4 વાગ્યા સુધીનો અમે ટાઈમ રાખીએ છીએ, જેથી અપડાઉન વાળા વિદ્યાર્થીઓ ટાઈમે ઘરે પહોંચે. તો આપે પણ બહુ સંક્ષિપ્તની અંદર ઘણી બધી ગહન માહિતી, અને જે ખરેખર આજના વિદ્યાર્થીઓને બહુ જરૂરી હોય છે, જંક ફૂડ ન ખાવું એના કરતાં વધારે આ વસ્તુથી આ ફાયદો છે એ જે તમે બતાવ્યું બહેનોને, અને તમે ખાલી બહેનોને કીધું કે તમે ચહેરા ઉપર મલાઈ અને હળદર લગાડો, પણ હું એવું માનું છું કે આ બાજુ કહેવાનું જ હતું. કારણ કે આજે બ્યુટી પાર્લરનો ઉપયોગ બહેનોથી વધારે ભાઈઓ કરે છે. હરીસા લોબીમાં રાખ્યા છે એ બહેનો તો કદાચ ઓછા જોવે છે, પણ ભાઈઓ 4 વખત માથું ઓળે છે. એટલે આજના યુગની અંદર એ વસ્તુ અહીંયા પણ લાગુ એટલી જ પડે છે. અને બહુ સંક્ષિપ્ત પણ બહુ ગહન માહિતી આપી બહુ ટૂંકાણની અંદર સમય સાથે અનુબંધ જાળવીને આપે જે સમય મર્યાદાઓનું પાલન કર્યું છે. અલગ વાત છે કે કદાચ આપણે થોડાક વહેલા મોડા થયા અનિવાર્ય સંજોગોના હિસાબે, પણ આપનું અહીંયા આવવું, ઉપસ્થિત રહેવું અમારા માટે પ્રેરણાદાયી હતું. ફરી જ્યારે પણ ક્યારેક અનુકૂળતા હશે તો ચોક્કસ અમે યુનિવર્સિટીની મુલાકાતે બાળકોને લઈને આવશું. આપ પણ
જ્યારે એવું કોઈ કાર્યક્રમ હશે અમારો, અમે એક નવા સંકુલ તરફ જઈએ છીએ. બાજુમાં અમારી જૂની બિલ્ડિંગ હતી, ત્યાં અમે એક નવું સંકુલ ઊભું કરવા માંગીએ છીએ. લગભગ કચ્છ જિલ્લામાં કોઈ પ્રાઇવેટ સંકુલ નથી મહત્તમ ભૌતિકતાથી સભર, જેમાં અમે જીમ અને લેંગ્વેજ લેબ પણ રાખેલી છે. એટલે લેંગ્વેજ લેબ નથી હોતી કોઈ પણ સ્કૂલોની અંદર. અમે એ પણ એક સંકલ્પ સાથે એ બધું ગોઠવી છે, ચાલુ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક ચાલુ છે, દાતાઓનો સંપર્ક ચાલુ છે, કંપનીઓ સાથેનો ચાલુ છે. નજીકના ભવિષ્યમાં કદાચ અમારું એક મોટું સંકુલ ઊભું થાય ત્યારે ચોક્કસ આપને અમે આમંત્રણ આપશું અને આપણે એમાં પધારી સભામાં અભિવૃદ્ધિ કરશો એ આશા રાખીએ. ખાસ દર્શનાબેનને મારા વતી સંદેશો આપશો કે તમારું વિદ્યાર્થી હતો એની સ્કૂલમાં હું જઈ આવી છું. બેન સાથે વાત તો થાય છે કાયમ, પણ બેન લાકડીયા કોલેજનું ઇન્સ્પેક્શન કરવા આવે છે, બચાવ આવે છે, હાઈવે ઉપરથી નીકળે છે, પણ મારા સુધી હજી પહોંચ્યા નથી. એટલે જરૂર આવશે અને હવે હું એમને ખાસ કહીશ. આજે પણ એવું જ હતું, મને એમ થતું હતું કાલે કે હું ના પાડી દઉં, કારણ કે બધા જે લોકો આવ્યા હતા એ બધા ગાંધીનગર છે. સમય એવો હતો કે પણ કીધું ના, હવે જે થાય એ નક્કી કર્યું એટલે હા, નહીં. આભાર તમારો, આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તમે અમને સમય ફાળવ્યો એ બદલ. તો હવે બેને જે આપણને જ્ઞાન પીરસ્યું છે એ બદલ અને એમને જે સમય ફાળવ્યો છે એ બદલ શ્રી વર્ધમાનજી બોર્ડિંગ વિદ્યાલય ટ્રસ્ટ પરિવાર, વર્ધમાનજી બોર્ડિંગ વિદ્યાલય શાળા પરિવાર, બેને જે કીધું બહુ સંક્ષિપ્ત માહિતી 5 મુદ્દાની કાર્યક્રમ આપ્યો એમને, અને 5 મુદ્દાના કાર્યક્રમમાં તમે નોંધ્યું હશે, જાણ્યું પણ હશે, સમજ્યા પણ હશો. તો હવે આપણે પ્રશ્ન મંચ લઈ લેશું. ઠક્કરભાઈ એમને આમ આપી ગયા છે, તો પ્રશ્નો પૂછશું આપણે. બધા વિદ્યાર્થીઓ તૈયાર? ભાઈ મને દેખાય એ રીતે ને, તો ઘણી વાર એવું થાય છે ઘણા દેખાતા નથી, પછી કે સાહેબ મને નથી દેખાયું. 5 પ્રશ્નો. એમાંનો પહેલો પ્રશ્ન, શિયાળો ચાલુ રહ્યો છે. બેને કહેવત આપી, કહેવતનો છેલ્લા શબ્દો એવા હતા કે બુઢા થયા જવાન. આમાં શું ખાવાની વાત કરવામાં આવી છે? શું ખાવાની? દિવાળીની બાજુમાં, હા આ બાજુ. રાઈટ, જવાબ સાચો. બાજરીનો રોટલો. બુઢા થયા જવાન. ખૂબ સરસ. માતા દેવનજી ધોરણ 9 આગળ આવશે, સ્ટેજ ઉપર એમનું ઇનામ ગ્રહણ કરશે. આપણે તાળીઓથી આ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપશે. અને દરેકે જો જવાન જ રહેવું હોય તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, બાજરીના રોટલા, બાજરીની વસ્તુ ખાશે. પ્રશ્ન નંબર 2, એ પણ અહીં માહિતી મળી કે વેફર જેવી ઘણી બધી ચીજ વસ્તુ છે જે એની તેલમાંથી તળાઈને બને છે. આના માટે એક શબ્દ વાપર્યો હતો કે આવા પ્રકારની વસ્તુ. એ શબ્દ કયો કે જે એની તેલમાંથી બને છે અને ન ખાવું જોઈએ, એના માટે એક શબ્દ હતો. સાહેબે પણ હમણાં જાડેજા સાહેબે પણ એ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જે વાસી તેલમાંથી. રાઈટ, જવાબ સાચો. જંક ફૂડ. ખૂબ સરસ. ધોરણ 6 7 ધોરણ 7 ખૂબ સરસ શબ્દ. જંક ફૂડ. જંક ફૂડ ના ખાવું જોઈએ, કારણ કે કીધું એ પ્રમાણે જે તેલ હોય છે, સામગ્રી પડતર હોય છે, વાસી હોય છે, એટલે એવો ઉપયોગ ટાળવો જોઈએ. આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશું તાળીઓ દ્વારા. અને સાચા જવાબ બદલ ઇનામ ગ્રહણ કરી રહ્યા છે. પ્રશ્ન નંબર 3, જો તમારા મોઢામાંથી વાસ આવતી હોય તો વડ કે બાવળના દાંતણના સાથે તમારે શેના તેલની માલિશ કરવી જોઈએ? જવાબ સાંભળજો. તેલ કયું? ના, મોટું બંધ રાખી તમારે જેને સાહેબ કેમ બીજું વાત હશે. તલનું તેલ. રાઈટ, જવાબ સાચો. આગળ આવશે ઉપર સ્ટેજ ઉપર. તલના તેલથી
વડ કે બાવળના દાંતણની જો માલિશ કરો અને કોઈ પણ કારણસર મોઢામાંથી દુર્ગંધ વાસ આવતી હોય તો એ નીકળી જશે, તેના પણ મજબૂત થશે. જવાબ સાચો છે. આપણે તાળીઓથી એ શિવમને પ્રોત્સાહન આપશું. જવાબ બિલકુલ સાચો. પ્રશ્ન નંબર 4, જેને આપણે સંપૂર્ણ આહાર કહીએ છીએ. લગભગ બધા જ પોષક તત્વો આવી જાય છે. એવો કયો ખોરાક છે જેમાં સંપૂર્ણ આહાર તરીકે લગભગ એની ગણતરી થાય છે? એમાં પ્રોટીન હોય. રાઈટ, જવાબ સાચો. દૂધને લગભગ સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, કારણ કે એમાં પોષક તત્વો બધા મળી રહે છે. જવાબ સાચો છે. દીકરી જશે ધોરણ 11 સ્ટેજ ઉપર આવશે અને પ્રોત્સાહન ઇનામ લેશે. આપણે તાળીઓથી દિગ્વિજયના જવાબને એમના પ્રોત્સાહન વધારશું. ચલો 5મો પ્રશ્ન. મૂળ આચાર્યજી બેને વિષય આપ્યો એમાં કુલ 5 વિભાગ હતા અને 5માનો અંતિમ, જેને આપણે ભોજનમાં પણ અંતિમ લેવું છે, એ શું? શું કીધું? ભોજનમાં અંતિમ ને વિભાગમાં અંતિમ. તમારી બાજુમાં દિનેશની છોકરી હાય એને પછી નાના રહી જાય મોટા આ બાજુ આ ગીતાની બાજુમાં. હા, એક જવાબ બોલ કોઈ પણ. છાસ. જવાબ સાચો. કારણ કે દૂધ નહીં આવે, છાસ આવશે. તક્રમ જેમ શબ્દ વાપર્યો હતો કે જે ભોજનના અંતે પીવી જોઈએ, દુર્લભ છે. તો 5મા જવાબ માટે વિદ્યાર્થી ઉપર આવશે. પ્રોત્સાહન ઇનામ માટે આચાર્ય સાહેબ દ્વારા આપણે તાળીઓથી આ ઇનામને એમના જવાબને આપણે વધારશું. આ સાથે પ્રશ્નોત્તરી પૂર્ણ થાય છે. સફળતાનો સોમવાર મણકો ભાગ 7. એવું કહેવાય છે કે સ્વર્ગમાં પણ દેવતાઓને છાસ નથી મળતી. દુર્લભ છે, સ્વર્ગમાં દેવતાઓને છાસ ન મળી શકે. દેવડા જિનલ આપણે આપણું ગૌરવ અને કચ્છનું ગૌરવ છે. એને પેન ભેટમાં આપવા માંગે છે. દેવડા જિનલ કચ્છ ફર્સ્ટ 10મા ધોરણમાં પેનના આજે આપણે તાલીમમાં 50 અને બેની પુસ્તક લાવ્યા છે જે લાઇબ્રેરીમાં આપણને આપે છે. તો પદ્માબેનને વિનંતી કરીશ, નીરજબેનને પદ્માબેન કે આપણી લાઇબ્રેરી માટે સ્વીકારશે. બેને કાલે જ હજી પ્રસિદ્ધ કરેલું છે પુસ્તક. ફરી નવા સફળતાના સોમવારે આપણે સાથે મળશું. આવતીકાલથી શાળા પાછી રાબેતા મુજબ હશે. બસો લગભગ હમણાં આવી જશે એટલે આપણે અહીંયાથી પેલા વર્ગમાં જશું. અહીંયાથી આપણે વર્ગમાં ગોઠવાશું અને બેલ પડે પછી આપણે દફતર લઈ અને બહાર જશું. ત્યાં સુધી બસો આવી જશે. એ પ્રાર્થના હોલમાંથી આપણે રીતે જશું. બાકીના જે વ્યવસ્થામાં જોડાયેલા એ લોકો વ્યવસ્થા બરાબર જાળવશે અને બધું બંધ કરીને આપણે ત્યાં આવશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.